નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ એક ખુશીના સમાચાર આવ્યા છે. હવે નવા વર્ષની શરૂઆત પહેલાં જ 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હવે 53% મોંઘવારી ભથ્થું થઈ ગયું છે. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ એક આનંદના સમાચાર છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓ હવે 7મા પગાર પંચનો લાભ મેળવતા હોય તેવા દરેક કર્મચારીઓ, તેવા લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3%નો વધારો તેમને મળવાપાત્ર રહેશે અને 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળવાપાત્ર રહેશે. હવે તે જ રીતે 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા હોય તેવા કર્મચારીઓ માટે પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. નવા વર્ષમાં એટલે કે નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા તેની જાહેરાત કરીને પરિપત્ર જાહેર કરવામાં આવશે અને તેમને લાભ આપવામાં આવશે. ધન્યવાદ.